વાત હવે મહેસાણાની કરીએ। મહેસાણામાં સરપંચે રાજીનામું આપ્યું અને આ જે વિવાદ થયો એ વધુ વકર્યો છે। બુટ્ટા પાલડીના મહિલા સરપંચ વિરુદ્ધ રેકોર્ડ ચોરીનો આરોપ લાગ્યો છે। રેકોર્ડ ચોરીના આરોપ લગાવતી ટીડીઓને અરજી મળી। ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સભ્યોએ અરજી કરી। અરજી બાદ ટીડીઓએ તપાસ સમિતિની રચના કરી। 3 સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। મહિલા સરપંચ ગઈકાલે રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા। તાલુકાના બુટ્ટા પાલડી ગામમાં ગઈકાલે સરપંચ દ્વારા રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ હવે આ પકડમાં નવો વળાંક આવ્યો છે। ગામના અન્ય 3 સભ્યો ગામ લોકો સાથે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી છે અને તેમને સરપંચના પતિ સામે રેકોર્ડ ચોરી જવાનો આરોપ લગાવ્યો છે। તમે કેમ આવ્યા છો અને તમારું રેકોર્ડ કોણ ચોરી ગયું છે? 31 તારીખે 10 વાગે પંચાયતનો પટાવાળો, સરપંચ, ઉપસરપંચ, બહારથી લાવેલો એક કોમ્પ્યુટર ઓપરેટર એ બધાએ મકાન ખોલીને એ પોટલા ઉતારવા માટે એક મજૂર પણ કરેલું અને 10 વાગ્યાથી શરૂ કરીને 5 વાગ્યા સુધી બધા પોટલા દસ્તાવેજ ફેદ્યા એમને। 12 વાગે રાજુભાઈ એક પોટલું એમને ગાડીમાં લઈ ગયા, જે ભાઈએ જોયેલું। 4 થી 5ના ગાળામાં બીજું પોટલું પ્રવીણભાઈ લઈ ગયા, એ પણ મેં જોયેલું। એ બધી વ્યવસ્થા રૂપે અમે અહીંયા મળ્યા ટીડીઓ સાહેબને કે આવું બન્યું છે। ટીડીઓ સાહેબે કીધું કે તમે લેખિત અરજી આપો। અમે જે લેખિત અરજી બનાવી અને એમને રૂબરૂ આલી। મેં આ પોટલું જે ચોરીને છે એની અરજદાર હું છું, પટેલ વિષ્ણુભાઈ રામદાસ। અમે ટીડીઓને મોખું કર્યા, સાહેબ કાકા લેખિત આલો, લેખિત આલી। 31 તારીખ આજે 7મી તારીખ થઈ આ કોઈ તપાસ આલી નહીં। અમને કોઈ બધા અધિકારીઓ ફેવર છે। તમે ગ્રામ પંચાયતમાં સભ્ય છો, કેમ આવ્યા છો? ટીડીઓ પાસે શું રજૂઆત કરવા માટે આવ્યા છો? હા, હું ગ્રામ પંચાયતમાં સભ્ય છું એટલે મારી પણ થોડી ફરજ બને છે કે કદાચ આ પંચાયતમાં આવું કંઈ કામ થાય છે તો પછી આપણે એની પર પગલાં ભરવા જરૂરી છે અને આ રીતનું વર્તન ના થવું જોઈએ કે અત્યારે હાલની તારીખમાં જે સભ્યો, સરપંચ અને ઉપસરપંચ સિવાયના જે અન્ય વ્યક્તિ જે પંચાયતની અંદર સંડોવાયેલા છે એ વ્યક્તિઓ દ્વારા થયેલું કૌભાંડ અત્યારે આ લોકોએ અરજી આપેલી છે એનાથી બહાર પડવાની તૈયારીમાં છે અને આ લોકો નવા સ્ટન્ટ કરી અને એ વાતને આખું ડાયવર્ટ કરવા માંગે છે। વિવાદ અત્યારે ચરમસીમાએ છે। ગ્રામ પંચાયતની ચૂંટણીના 1 મહિના બાદ સરપંચ રાજીનામું આપવા તૈયાર થયા છે અને તેમનો આરોપ છે કે ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવે છે અને તેમને હેરાન કરવામાં આવતા હોવાના કારણે તેઓ વિકાસના કાર્યો કરી શકતા નથી। તો બીજી તરફ હવે ગામના જે પંચાયતના સભ્યો છે અને અન્ય સભ્યો દ્વારા અને ગામના અન્ય નાગરિકો દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે સરપંચના પતિ અને અન્ય લોકોએ ગ્રામ પંચાયતના રેકોર્ડની ચોરી કરી છે। હવે આ મામલો આખો તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચ્યો છે અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મામલે તપાસનો આદેશ કરવામાં આવ્યો છે। 2 દિવસમાં તપાસ અહેવાલ સુપ્રત કરવાનું કહેવામાં આવ્યું છે। જો કે આ વાતમાં કેટલું તથ્ય હવે અધિકારીઓની તપાસ બાદ જ જાણી શકાશે, પરંતુ હાલમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે બુટ્ટા પાલડીની જે ગ્રામ પંચાયત છે એ ચર્ચામાં આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।